જય સ્વામિનારાયણ. ફરી પાછો તમારી સમક્ષ હાજર છું. હું ગોયલ રવિ. બરાબર, લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી એ રીતે કે આપણે એક નવી MCQ સોલ્યુશનની સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં મેં પહેલાં જે પ્રશ્નપત્ર 2ના, હું તમને લાસ્ટ ટાઈમ કહેતા ભૂલી ગયો હતો કે કેટલામું પ્રશ્નપત્ર હતું, બટ પ્રશ્નપત્ર 2ના પહેલાં 10 MCQ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજે આપણે આગળ સોલ્વ કરશું. તો હવે કોઈ પણ પ્રકારનો સમય બગાડતા પહેલા આપણે ફટાફટ હવે ચાલુ કરી દઈએ MCQ સોલ્યુશનનો. ઓકે, ચાલો. તો 11મો જે પ્રશ્ન છે, બરાબર, શું કહે છે 11મો પ્રશ્ન? વિધાન અને કારણનો પ્રશ્ન છે. વિધાન એવું કહે છે કે 100 વોટના બલ્બના કરતા 60 વોલ્ટના બલ્બનો અવરોધ વધુ હોય છે, અને કારણમાં એવું આપ્યું છે કે P બરાબર V × I બરાબર I² R બરાબર V²/R. બરાબર. પછી જે જનરલ જે 4 ઓપ્શન હોય છે એ જ છે કે ભાઈ વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. બીજો ઓપ્શન છે વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. સી ઓપ્શન છે વિધાન સાચું છે પણ કારણ ખોટું છે, અને ડી છે વિધાન અને કારણ બંને ખોટા છે. બરાબર. તો એકચ્યુઅલમાં જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, આનો જે આન્સર આવશે, બરાબર, 11માં જે આનો આન્સર આવશે એ બી આવશે. કઈ રીતના બી? શું છે તમે જુઓ કે વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. કઈ રીતના? આમ તમે પાવરનું સૂત્ર જોવો તો પાવર બરાબર V²/R જ થાય, એમાં કઈ ખોટું નથી. બરાબર. પણ એ લોકોએ શું કીધું છે વિધાનમાં કે 100 વોટના બલ્બ કરતા 60 વોટના બલ્બનો અવરોધ વધુ હોય છે. એના માટે શું જરૂરી છે? વધુ હોવા માટે તમારે બેયને વિદ્યુત સ્થિતિમાન સરખો આપવો પડે. આ જે વિદ્યુત સ્થિતિમાન છે તમારે શું આપવું પડે? સરખો. એટલે વિધાન સાચું છે પણ એ ક્યારે? ધ્યાનથી સમજજો કે જો બંને બલ્બને સમાન વોલ્ટેજ આપવામાં આવે તો. બરાબર. અને કારણમાં એવી કોઈ ચોખવટ કરેલી નથી કે વિધાનમાં કોઈ એવી ચોખવટ કરેલી નથી કે બંનેને સમાન વોલ્ટેજ આપેલા છે, એવી કોઈ ચોખવટ નથી કરેલી. અને કારણમાં ખાલી V²/R જ લખ્યું છે, અને એમાં કઈ ચોખવટ નથી કરી કે ભાઈ બંને બલ્બ જે છે એને સમાન વોલ્ટેજ આપવામાં આવે છે. એટલે યાદ રાખજો કે વિધાન સાચું ક્યારે થાય? કે જો બંનેને વોલ્ટેજ સમાન આપવામાં આવે તો. એટલે આ કારણસર શું છે કે ભાઈ વિધાન અને કારણ બે સ્વતંત્ર રીતે સાચા છે, પણ કારણ જે છે એ વિધાનની સાચી સમજૂતી નથી. એટલે જવાબ આવશે બી. બરાબર. હવે આગલા પ્રશ્ન ઉપર જઈએ. 12મા પ્રશ્ન ઉપર શું કહે છે કે L લંબાઈ અને D જાડાઈ ધરાવતા વાહકને V જેટલો પોટેન્શિયલ ડિફરન્સ લગાડેલ છે. જો V નું મૂલ્ય બમણું કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું થાય? બરાબર. તો તમને ડ્રિફ્ટ વેગનું એક સમીકરણ છે, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ I બરાબર NeVDA. બરાબર. I બરાબર NeVDA. I છે વિદ્યુત પ્રવાહ છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, આ ડ્રિફ્ટ વેગ છે, અને આ તમારા વાહકનો આડછેદનું ક્ષેત્રફળ છે. હવે આ ઓહમના નિયમ ઉપરથી આપણે I બરાબર શું લખી શકીએ? V/R, અને અહીંયા NeVDA થશે. હવે V/R છે ને, R બરાબર આપણને ખબર છે કે ρ L/A લખાય, એટલે અહીંયા આપણે ρ L/A અહીંયા લખશું, એટલે NeVDA એ કેન્સલ આઉટ થઈ જશે. તો હવે તમે શાંતિથી જુઓ, દ્રવ્યની આ જે છે અવરોધકતા છે અચળ હોય, લંબાઈ અચળ છે, બાકી બધું અચળ છે. તમને સંબંધ જોવા મળશે કે જે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, ઈ ડ્રિફ્ટ વેગના સમપ્રમાણમાં છે. એટલે કહેવાનો મતલબ એમ થયો કે જો વિદ્યુત સ્થિતિમાન બમણો કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગ પણ બમણો થશે. એટલે આના મુજબ આન્સર જે થશે એ શું થશે? આન્સર થશે એ થશે. બરાબર, કે હવે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય પણ બમણો થાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન. તમને n અવરોધ આપેલા છે, દરેક અવરોધ R છે, દરેકનો અવરોધ R ઓહમ છે. પ્રથમ તેમને લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે, અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ હોય મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય? બરાબર. તો ચાલો, હવે આવો પ્રશ્ન કેટલી વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, એટલે બહુ કઈ એટલો ટફ નથી. હવે તમારે જો લઘુત્તમ અવરોધ જોતો હોય, બરોબર, તો તમને ખબર હોવી જોઈએ કે બધા અવરોધોને સમાંતરમાં જોડવા પડે, અને જ્યારે સમાંતરમાં તમે જોડો ત્યારે સમતુલ્ય અવરોધ છે એ R/N થાય, જો બધા અવરોધ સરખા હોય તો. બરોબર. અને એવી જ રીતના આ છે S છે એ અહીંયા પેરેલલ નો સમાંતરની ઇંગ્લિશમાં કહેવાય પેરેલલ, એટલે હું RP લખું છું.
હવે જો તમારે મહત્તમ મૂલ્ય જોતું હોય તો તમારે શ્રેણીમાં જોડવું પડે ને શ્રેણીમાં જોડો તો અવરોધ કેટલો થાય n ગણો થઈ જાય બરાબર તો હવે એને કીધું છે કે આ રીતે જે બે સમતુલ્ય અવરોધ મળે એનો ગુણોત્તર લ્યો તો અહીંયા શું થઈ જાય rp ના છેદમાં rs તો અહીંયા થશે r/n અને અહીંયા થશે nr એટલે r કેન્સલ આઉટ થઈ જશે એટલે જવાબ આવશે 1/n². બરાબર જે તમારો આન્સર છે ડી. બરાબર તમારો આન્સર કેવો રહેશે ડી. ચાલો હવે 14મો પ્રશ્ન શું કહે છે કે બાયો-સાવર્ટના નિયમ દર્શાવે છે કે ગતિમાન ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બરાબર શું છે આમ તો નોલેજ બેઝ ક્વેશ્ચન છે. પહેલો છે B એ V ને લંબ રૂપે હોય, B એ V ને સમાંતર હોય, ઘનતાના ઘનના નિયમના વ્યસ્ત નિયમને અનુસરે છે અને ઇલેક્ટ્રોન અને અવલોકન બિંદુને જોડતી રેખા પર હોય છે. તો તમને ચાર ઓપ્શનમાંથી મોસ્ટ સુટેબલ અને સાચો આન્સર શું છે? આન્સર છે A. બરાબર વિદ્યુત ભારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારના વેગને લંબ હોય છે. બાયો-સાવર્ટના નિયમો પરથી ખબર પડશે તમને. બરાબર 15મો પ્રશ્ન શું કહે છે? નેક્સ્ટ 15મો પ્રશ્ન કે વિદ્યુત ભારિત કણ નું દળ માપવા માટે વપરાતા સાધન માસ સ્પેક્ટ્રોમીટરમાં આયનોને પ્રથમ V વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગ કર્યા બાદ તેમને B જેટલા ચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે. જો V અને B બંને અચળ રાખવામાં આવે તો વિદ્યુત ભારિત કણ માટે વિદ્યુત ભાર તથા દળનો ગુણોત્તર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. કોનો ગુણોત્તર પૂછેલો છે ધ્યાનથી સમજજો. વિદ્યુત ભારિત કણ માટે તેના વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ કણને કોઈ વિદ્યુત ભારિત કણને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. ની વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે બરાબર એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થાય? આપણે લખીએ છીએ mb/qb. બરાબર mb/qb. બરાબર ક્યાંથી આવ્યું આ સમીકરણ? તો આપણે એમ કહી શકીએ કઈ રીતના એવું તો કે આપણે જ્યારે વર્તુળાકાર માર્ગે જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો ત્યારે એને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કે ભાઈ ચુંબકીય બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો એને લીધે અહીંયા કેન્દ્રગામી બળ આપણે શું લખતા? mv² / r બરાબર ચુંબકીય બળ શું લખતા આપણે? qvb. v અને v કેન્સલ આઉટ થઈ જાતું. બરાબર અને હવે અહીંથી શું કરશો તમે? mv/qb. તો અહીંથી તમારે r નું સમીકરણ આવતું mv/qb. હવે તમને જે ગુણોત્તર પૂછ્યો છે બરાબર તમને જે ગુણોત્તર પૂછ્યો છે એ શું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર. તો q/m નો ગુણોત્તર તમે કરશો તો તમને જવાબ આવશે શું આવે છે? v/br. એટલે એનો મીનિંગ એમ છે કે q/m છે એ r ના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર કેના છે? વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા સ્મોલ v. બરાબર હવે જો તમે આવી રીતના જોઈને તમે જો જવાબ ડી કરી નાખ્યો તો આ મેથડ ખોટી છે. ધ્યાનથી સમજો. મેં ચાય કરીને આ મેથડ કરાવેલી છે કારણ કે છોકરો છે એ આ મેથડને ફોલો કરે છે ને 1/r આન્સર તમને ડી પણ આપેલો છે ને ડી ટીક કરીને આવતો રહેશે. તો શું પ્રોબ્લેમ છે આ મેથડ? મેથડમાં શું પ્રોબ્લેમ છે? કારણ કે તમને રકમમાં એમ કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ચુંબકીય ક્ષેત્ર અચળ છે. અહીંયા જે આ સ્મોલ v છે એ વેગનો v છે. સમજાય છે તમને? એટલે તમારે અહીંયા b તો અચળ છે. આના ઉપર હજી કમેન્ટ આપણને કોઈ દાખલામાં કરેલી નથી એટલે તમે શાંતિથી સમજો કે આ તમે મેથડ ન ચાલે. કેમ કે તમારે જ્યારે સમપ્રમાણતાની તમે વાત કરતા હોય ત્યારે જે ભૌતિક રાશિ સાથે તમે સમપ્રમાણતા ચકાસતા હોય એની સિવાયનું બધું શું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. b ઉપર તો આપણને ખબર છે કે b તો અચળ તમને રકમમાં આપ્યો છે પણ સ્મોલ v ઉપર કોઈ કમેન્ટ કરેલી નથી. એટલે તમે આ મેથડ થી આગળ વધશો તો તમારો જવાબ ખોટો પડશે. હવે સાચી મેથડ શું છે તમને સમજાવું. સાચી મેથડ શું છે કે અહીંયા તમે જે ધ્યાનથી સમજજો. અહીંયા તમે જે અહીંયા vv કેન્સલ આઉટ કરી નાખાય. vv કેન્સલ આઉટ કરવાની જરૂર નહોતી. શું કામ નહોતી સમજાવું તમને. અહીંયા શું આવશે? mv² / r = qvb. આ તો ઠીક છે ચાલો. હવે તમને એક ખબર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી છે તો જ્યારે તમે કણને પ્રવેગિત કરશો કોઈ v જેટલા વિદ્યુત સ્થિતિમાનથી તો એ શું કરશે? ગતિ ઊર્જામાં પરિણમશે. કારણ કે તમે v જેટલા વિદ્યુત સ્થિતિમાનથી કોઈ કણને પ્રવેગિત કરો તો એની સ્થિતિ ઊર્જા છે ગતિ ઊર્જામાં પરિણમે. હવે આપણે એમ શું લખી શકીએ કે ભાઈ હવે આપણે
જાણીએ છીએ કે શું જાણીએ છીએ આપણે તો કે ભાઈ હાફ mv² ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ v. q ઇન્ટુ v પણ યાદ રાખજો આ જે v છે એ કેપિટલ કરું છું કેમ કે આ જે છે v છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને અહીંયા જે સ્મોલ v છે ત્યાંથી આપણે જો v કેન્સલ આઉટ ન કરી દેતા બરાબર. અહીંયા જે v છે એ વેગનો v છે ને આ જે v છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો v છે. હવે તમે શાંતિથી જુઓ કે અહીંથી આપણે mv²r ને આપણે બીજું પણ શું લખી શકીએ mv²r ને તમે શું લખી શકો બીજું તો કે સોરી mv ને તમે શું લખી શકો વેગમાન પણ લખી શકો. હવે તમે ધ્યાન જુઓ કે અહીંથી આ જે mv² છે એને હું સૂત્રનો અહીંથી કરતા બનાવી દઉં ને એની કિંમત અહીં મૂકી દઉં તો mv² બરાબર શું થાય અહીંયા હવે એકવાર v કેન્સલ આઉટ કરવું હોય તો તમે કરી શકો છો. તો હવે અહીંયા શું કરશો ત્યાંથી એક મેં v છે એ કેન્સલ આઉટ કરી નાખ્યો છે. હવે તમે જુઓ અહીંયા હું એક m વડે ગુણું ને m વડે ભાંગું m વડે ગુણું અને m વડે ભાંગું તો તમે જોજો શાંતિથી શું થશે m² થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ v થઈ જશે. હવે તમે જુઓ કે m ઇન્ટુ v ને તો વેગમાન કહેવાય. શું કહેવાય વેગમાન કહેવાય. અથવા તો પછી તમે અહીંયા m² v² ને સૂત્રનો કરતા બનાવો તો આ શું થઈ જાય 2mqv કેપિટલ v. ધ્યાનથી સમજજો. હવે આ જે તમે જોશો તો તમને mv ની કિંમત વર્ગમૂળ લો બે સાઈડ તો m સ્મોલ v નું બે સાઈડ વર્ગમૂળ લેશો તો અહીંયા થશે √2mqv આવું થશે. હવે આ જે mv ની કિંમત તમને જે મળી અહીંયા મૂકી દો તો હવે શું થાય કે √2mqv ના છેદમાં r અને બરાબર qb આટલું થયું. હવે તમારે જોઈએ છે q/m નો ગુણોત્તર તો તમે શાંતિથી જુઓ તમારે q/m ને સૂત્રનો કરતા બનાવવો પડશે તો બંને સાઈડ તમારે શું કરવું પડશે વર્ગ કરવો પડશે. બંને સાઈડ તમે વર્ગ કરશો તો અહીંયા થશે 2mqv ના છેદમાં r બરાબર અહીંયા થશે q² ને b². હવે તમે જોશો એક વાર q કેન્સલ આઉટ થઈ જશે. હવે આ m છે ને છેદમાં જશે અને આ b ને હું અહીં નીચે લઈ લઉં તો તમે શાંતિથી જુઓ શું બનશે કે 2 પછી અહીંયા શું આવશે v ના છેદમાં rb² બરાબર q ના છેદમાં m અને એક અહીંયા બોલતી કે મારાથી અહીંયા સ્ક્વેર કર્યો તો એટલે અહીંયા પણ સ્ક્વેર આવશે એટલે અહીંયા પણ સ્ક્વેર આવશે. હવે તમે શાંતિથી જુઓ કે જો વગડો અચળ છે વિદ્યુત આ v છે હવે વેગનો v નથી આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો v છે બરાબર એટલે ઈ પણ અચળ છે b પણ અચળ છે જે તમને રકમમાં કીધું છે. તો હવે તમે એમ કહી શકો કે q/m નો જે ગુણોત્તર છે ઈ r ના વર્ગના સમપ્રમાણમાં છે. જો એવું જવાબમાં ફરક આવી ગયો. ઓલી મેથડથી કરશો તો r ના વ્યસ્ત પ્રમાણમાં મળશે જે જવાબ ખોટો છે કારણ કે એમાં v જે તો એના પર કોઈ કમેન્ટ હતી નહીં. તો અહીંયા આના મુજબથી આપણો જે જવાબ થશે ઈ આન્સર a થશે. સમજજો આન્સર a થશે. પાછું કહી દઉં છું શું કરવાનું છે ધ્યાનથી સમજજો. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ એટલે mv² ના છેદમાં r બરાબર qvb થશે. v કેન્સલ આઉટ કરી નાખ્યા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ એને તમે v વોલ્ટથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી તમે પ્રભાવિત કરો તો એની પાસે ગતિ ઊર્જા આવે. તેનો મીનિંગ છે ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા વિદ્યુતીય સ્થિતિ ઊર્જા. તો વિદ્યુતીય સ્થિતિ ઊર્જાને આપણે qv લખીએ છીએ. આ v અને આ v માં તફાવત છે ધ્યાનથી સમજો. આ કેપિટલ v ના સ્મોલ v આ સ્મોલ v છે એ વેગનો છે એટલે અહીંયા કેન્સલ આઉટ નહીં થાય. હવે તમે જો મેં m વડે ગુણ્યું ને m વડે ભાંગ્યું m વડે ગુણ્યું ને m વડે ભાંગું તો આ થઈ ગયું m² v² આ 2m ને જવા દીધા સામેની બાજુ બંને સાઈડ વર્ગમૂળ લઈ લીધું તો વર્ગમૂળ આવ્યું. હવે આ જે m ની કિંમત છે હું અહીંયા મૂકું તો અહીંયા શું આવશે √2mq કેપિટલ v ના છેદમાં સ્મોલ r qb બરાબર. અને પછી બંને સાઈડ વર્ગ કરવું અને પછી સાદુરૂપ આપવું તો મને ખબર પડે છે કે આવું કંઈક આવે છે અને પછી મને ફાઇનલી ખબર પડે કે 2 કેપિટલ v અચળ છે એને કીધું છે બરાબર અને b પણ અચળ છે. તેનો મીનિંગ એમ થયું q/m નો ગુણોત્તર છે 1/r² ના સમપ્રમાણમાં છે. મેં સ્મોલ r લીધું છે લોકો કેપિટલ r લીધું છે એમાં કઈ ચિંતાની વાત નથી પણ આન્સર a આવશે. ઓકે એટલે ઓલી જે મેં ભૂલ કીધી હતી કરતા નહીં. ઓકે ચાલો તો હવે આગળ વાત કરીએ. 99 ઓહમ અવરોધ વાળા ચલિત ગૂંચળા વાળા ગેલ્વેનોમીટર માંથી મુખ્ય પ્રવાહ નો 10% પ્રવાહ પસાર કરવો હોય
તો તેની સાથે કેટલો શન્ટ જોડવો પડે? હવે તમે જુઓ, આપણને ખબર છે કે આ ગેલ્વેનોમીટર હોય આવી રીતના, બરોબર? તો ગેલ્વેનોમીટરને આપણે એમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એની સાથે એક અવરોધ જોડીએ, જેને આપણે શન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? શન્ટ. તો સમાંતરમાં નાના અવરોધ વાળો એક અવરોધ જોડવો પડે. હવે એ શું કહે છે કે જે ગેલ્વેનોમીટરમાં છે મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ આવે છે. તો તમે શાંતિથી સમજો કે અહીંથી માની લો કે પ્રવાહ I આવતો હોય. કેટલો આવતો હોય? કુલ પ્રવાહ I આવતો હોય તો અહીંયા 10% જતા હોય તો અહીંયા આમ લખાય 0.10 I. તો સ્વાભાવિક છે કે અહીંયા કેટલો પ્રવાહ પસાર થતો હશે? અહીંયા કેટલો પ્રવાહ પસાર થતો હશે? તો સ્વાભાવિક છે 0.9 I. બરાબર? 90% અહીંયા જાય ને 10% અહીંયા ગયો તો 90% અહીંયા જાય. હવે તમને ખબર છે કે ગેલ્વેનોમીટરને ખુદને પોતાનો કંઈક અવરોધ હોય છે. ઓકે, એને પોતાનો કંઈક નાનકડો એવો અવરોધ હોય છે. ચાલો, તો ઈ માની લો કે ઈ અવરોધ જે છે એને હું Rg કહી દઉં. Rg કહી દઉં. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે શન્ટનો અવરોધ કેટલો હોવો જોઈએ? તમને આ જે ચલિત અવરોધ 99 ઓહમ અવરોધ જે આપ્યો છે આ ગેલ્વેનોમીટરનો આપ્યો છે. એનો મીનિંગ એમ થયું કે આ જે છે એ 99 ઓહમ છે. ચાલો, હવે કઈ રીતના સોલ્વ કરશો? ધ્યાનથી વિચારો જોઈએ કે ભાઈ અહીંથી પ્રવાહ 0.I છે, અહીંયા 0.9I છે, અહીંયા અવરોધ R છે, તો તમારા શન્ટ ગોતવાનો છે તો ન મળી જાય. સાવ ઈઝી કેલ્ક્યુલેશન, કારણ કે તમે વિચાર કરો કે Rg આ જે છે એકબીજાના સમાંતર જોડાણમાં, તો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન હોય. તો એનો મીનિંગ એમ થાય કે આના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ જ આના બે છેડા વચ્ચે છે. તો ગણતરી કરો તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V = IR લખાય. તો આમાંથી જે પ્રવાહ પસાર થાય છે 0.10 I છે. R કેટલો છે? એનો 99. બરાબર? આનો અવરોધ આપણને ખબર નથી અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 0.9I છે. I કેન્સલ આઉટ થઈ જશે અને RS ને સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે? 99 ગુણાકારમાં 0.1 ના છેદમાં 0.9. એટલે તમે ગણતરી કરશો તો અહીંયા આ જશે, આ 9 થશે અને 9 એટલે અહીંયા થશે 11 ઓહમ. આનો જવાબ આવશે. કેટલો આવશે? 11 ઓહમ. બરાબર? તો આનો જવાબ આવશે B. બરાબર? છોકરો, તમે ગેલ્વેનોમીટરનો પ્રશ્ન જોઈને ગભરાઈ જશો. હકીકતમાં કઈ ગેલ્વેનોમીટરનો કઈ એવો કોઈ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન જ નથી. માત્ર ખાલી જે તમારે ખાલી એક કન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ કે સમાંતર જોડાણમાં અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? સરખો હોય છે. અને ઈ કન્સેપ્ટ ઉપર ક્વેશ્ચન છે. બરાબર? ચાલો, હવે તમને શું કીધું છે? 17મો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. 17મા પ્રશ્નમાં શું કહે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર રાખેલા બિંદુ ડાયપોલ વડે આપવામાં આવે છે. તો ડાયપોલની અક્ષ પૃથ્વીની અક્ષ સાથે 11.3 નો ખૂણો રચે તો મુંબઈ ખાતે ડિક્લેશન લગભગ 0 છે. તો હવે 4 માંથી કયા ઓપ્શન આવશે? તો પહેલા ઓપ્શન વાંચી જાઓ. પહેલો ઓપ્શન છે એ શું છે કે 11.3 ડિગ્રી પશ્ચિમથી 11.3 ડિગ્રી પૂર્વ ડિક્લેશન બદલાય છે. લઘુત્તમ ડિક્લેશન 0 છે. ગ્રીનિચમાંથી પસાર થતી ડાયપોલની અક્ષ પૃથ્વીની અક્ષથી બનતું સમતલ પસાર થાય છે અને સરેરાશ રીતે પૃથ્વી પર ડિક્લેશન હંમેશા ઋણ મૂલ્ય હોય છે. તો આમાંથી પહેલા આપણે સમજીએ કે શું કહેવા માંગે છે કે ભાઈ આવી રીતના પૃથ્વી છે ને આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે. હવે આપણને ખબર છે કે આપણે ડાયપોલ જે છે એ આવી રીતના માનીએ છીએ. વાસ્તવિકતામાં કોઈ ડાયપોલ છે નહીં. ધ્યાનથી સમજો. તો આપણે કન્સેપ્ટ આરામથી સમજી શકીએ, ચુંબકીય ક્ષેત્ર આરામથી ગોતી શકીએ. એટલે આપણે લોકો એવું માન્યું છે કે આવી રીતના એક પૃથ્વીના સેન્ટરમાં એક ચુંબક છે, પણ વાસ્તવિકતામાં એવો કોઈ ચુંબક છે નહીં. ઓકે, હવે શું કીધું છે કે આ જે ડાયપોલ છે, માની લ્યો કે અહીંયા હું આને અહીંયા દક્ષિણ આવશે ને અહીંયા ઉત્તર આવશે. શું કામ આવશે એ તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, કારણ કે જ્યાં તમે ભૌગોલિક ઉત્તર કયો છો અહીંયા વાસ્તવિકતામાં દક્ષિણ છે અને જ્યાં ભૌગોલિક દક્ષિણ કયો છો અહીંયા વાસ્તવિકતામાં ઉત્તર છે. ટેક્સ્ટબુકના કન્સેપ્ટમાંથી મેં કરાવેલું છે. બરાબર? હવે એમ કહે છે કે આ જે ડાયપોલ છે આ જે ભૌગોલિક અક્ષ સાથે 11.3 નો ખૂણો બનાવે છે. 11.3 ડિગ્રીનો ડિક્લેશન ખૂણો બનાવે છે. હવે તમને નથી લાગતું કે આવી પરિસ્થિતિ તો બીજી પરિસ્થિતિ તો આવી રીતના પણ શક્ય છે? મેં તો આવી રીતના ડાયપોલ વિચાર્યો. આવી રીતના પણ ન હોઈ શકે ડાયપોલ તો આમ આવી રીતના. સમજાય છે તમને? તો આ જે છે એ દક્ષિણ ના જે છે એ ઉત્તર. તો અહીંયા પણ 11.3 તો થઈ જ શકે ને? આવી રીતના પણ પોસાય. એને ખાલી શું કીધું કે 11.3 નો ખૂણો છે. ડાયપોલ કેવી રીતના ગોઠવો છે તો નથી ખબર ને? સમજાય છે તમને? તો આવી રીતના પરિસ્થિતિ છે. હવે આ જો ભૌગોલિક ઉત્તર, આ ભૌગોલિક દક્ષિણ, તો આ સ્વાભાવિક છે કે આ ભૌગોલિક
પૂર્વ અને આ ભૌગોલિક પશ્ચિમ. તો અહીંયા પણ એવી રીતના થશે N S E અને W. તો હવે તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ જાશો તો મેક્સિમમમાં તમે કોઈ પણ જગ્યાએ જાશો તમે એમ નથી કહી તમને એવું નથી લાગતું કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્ર જે ડિક્લિનેશન ખૂણો છે એ 11.3 પશ્ચિમ થી લઈને 11.3 દક્ષિણ પૂર્વ સુધી ફેલાયેલો છે. તમે શાંતિ વિચારો આ ડાયપોલ છે આ ડાયપોલ ને હું અહીંયા ગોઠવી દઉં તો અહીંયા 11.3 આમ બને તો તમને નથી લાગતો કે ખૂણો જે ડિક્લિનેશન ખૂણો છે આનાથી આનાની વચ્ચે જ બદલાતો હોય? લાગે કે નહીં? આ જે ડિક્લિનેશન ખૂણો છે કોઈ પણ જગ્યાએ જાઓ તો આનાથી આની વચ્ચે બદલાતો હોય. તો એનો મીનિંગ એમ થયો કે તમારો જે જવાબ આવશે એ આવશે કે ભાઈ 11.3 ડિગ્રી થી 11.3 ડિગ્રી પશ્ચિમ થી 11.3 ડિગ્રી પૂર્વ ડિક્લિનેશન બદલાય છે આની વચ્ચે બદલાય. એટલે એનો મીનિંગ એમ થયો કે જે આન્સર આવશે એ આવશે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેટિવ નથી. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 18મું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને છેદે છે. બીજો ઓપ્શન છે હંમેશા બંધગાળા રચે છે, ચુંબકથી દૂર ગીચોગીચ થાય છે અને શૂન્યાવકાશમાંથી પસાર ન થઈ શકે. તો આમાં સૌથી સાચો જવાબ કયો છે? તો કે ભાઈ હંમેશા બંધગાળા રચે છે. એટલે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે 18મો, એનો જવાબ રહેશે બી. હવે 19મો એક નાના ગજિયા ચુંબકની લંબાઈ 2L અને ચુંબકીય ચાક માત્ર 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તેના કેન્દ્રથી અક્ષ પર z બરાબર 0.1 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો. અને અહીં z બરાબર z ના સાપેક્ષમાં L છે એ અવગણ્ય છે. બરાબર. તો 19મો પ્રશ્ન જોઈએ તો આવી રીતના એક ચુંબકીય ડાયપોલ છે એટલે કે મતલબ કે ગજિયો ચુંબક છે. અહીંયા ઉત્તર ધ્રુવ લઈ લ્યો ને દક્ષિણ ધ્રુવ લઈ લ્યો. હવે એને પૂછ્યું છે કે એની અક્ષ ઉપર કોઈ બિંદુ એ માની લો કે આ બિંદુ છે એથી કેટલા અંતરે આવેલો છે? તો કે z અંતરે આવેલો છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે ગોતવાનું છે. બરાબર. તો હવે તમને ખબર હોવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ હશે કારણ કે ઉત્તરમાંથી ક્ષેત્ર રેખા નીકળે દક્ષિણમાં આમ જશો તો દાખલ થશે. તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ હશે. હવે એનું સૂત્ર તમારે ટેક્સ્ટ બુકમાં આવી ગયું છે B બરાબર 2 mu naught m divided by 4 pi r cube. આ સમીકરણ શું કામ વાપરું છું? કેમ કે આ સમીકરણ એટલે વાપરી શકાય કેમ કે અહીં એમને એ લોકોએ ચોખવટ કરી છે કે આ જે લંબાઈ જે છે એ આ z ની સાપેક્ષમાં અહીંયા હું r ની જગ્યાએ z પણ લખી શકીએ. તો લંબાઈની સાપેક્ષમાં z બહુ જ મોટું છે એટલે તમે આ સૂત્ર વાપરી શકો. બરાબર. ટેક્સ્ટ બુકમાં નો ઉલ્લેખ છે. તો 2 mu naught m divided by 4 pi z cube. હવે ખાલી કિંમત જ મૂકવાની છે. mu naught ની કિંમત થાય 4 pi multiplied by 10 raised to -7. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ IP છે કેટલી IP છે 10 ના છેદમાં 4 pi અને z તમને આપેલો છે 0.1 એટલે 0.1 નો ક્યુબ. એટલે તમે શાંતિથી જોશો 4 pi કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. એટલે અહીંયા બધો જે જવાબ છે 2 ના મલ્ટીપલમાં જ આવશે. 10 ની -7 બરાબર એ 10 ની 1 અને અહીંયા 10 ની -1 છે ને એની 3 ઘાત એટલે 10 ની -3 થશે. તો -7 + 3 એટલે કેટલી થશે? -4 + 1 એટલે જવાબ આવશે -3. બરાબર. ટેસ્લા. તો જોઈએ હવે આપણા મુજબ કયો જવાબ છે? 2 ગુણાકારમાં 10 ની -3 ટેસ્લા. જવાબ છે તમારો C તમારો જવાબ છે. બરાબર. હવે આગલો પ્રશ્ન થોડો મોટો છે એટલે આપણે અહીંયા તમે પેલા નોટ ડાઉન કરી લો. ઓકે ચાલો. તો ચાલો હવે 20મા પ્રશ્ન તરફ જઈએ પણ એની પહેલા આ બધું સાફ કરી નાખીએ, થોડું વ્યવસ્થિત કરી નાખીએ. ચાલો. તો શું કહે છે 20મો પ્રશ્ન? 20મો પ્રશ્ન એવું કહે છે કે એક બંધ પરિપથ
6 બાજુઓ વડે બનેલ છે તથા તેમના ખૂણાઓના યમાક્ષ a 0,0 b l 0,0 c l, l,0 d 0,l,0 e 0,l,l તથા f 0,0,l છે. તો ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે B સદિશ બરાબર B નોટ I કેપ પ્લસ K કેપ ટેસ્લા પ્રવર્તમાન છે. તો આ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધો. બરાબર, પહેલા તો આ જે પ્રશ્ન છે તમારે વિઝ્યુઅલાઇઝ કરવો પડશે. બરાબર, આ જે પ્રશ્ન છે એ કદાચ NCERT ના એક્ઝામ્પલરનો છે. બરાબર, એટલે જોઈએ આપણે. પહેલા તો તમે વિઝ્યુઅલાઇઝ કરશો તો તમને ખબર પડશે કે ફ્લક્સ કેવી રીતના મેળવવું. કારણ કે ફ્લક્સ નું સિમ્પલ સમીકરણ તો B સદિશ ડોટ A સદિશ એટલે કે B A cos થીટા છે, પણ આમાં ખબર નથી પડતી કે A સદિશ શું લેવું. બરાબર, એટલે પહેલા આપણે એને વિઝ્યુઅલાઇઝ કરીએ. તો આવી રીતના x y અને z છે. બરાબર, x y z છે. હવે તમને જેટલા યામાક્ષ આપ્યા છે ને એ બધાને પહેલા સ્થાન દોરી નાખો. બરાબર, એ બધાના પહેલા સ્થાન દોરી નાખો કે ક્યાં છે. બરાબર, તમને જે આપ્યા છે એ બિંદુના સ્થાન દોરી દો. પહેલો તો 0,0 છે એટલે આ જે છે એ અહીંયા છે 0,0,0. પછી બીજો છે એ ક્યાં છે l b જે છે હું ઘડી નહીં બોલું. બરાબર, b જે છે અહીંયા ક્યાંક આવશે. બરાબર, l 0 0 અહીંયા છે. બરાબર, x અક્ષ ઉપર છે એટલે સ્વાભાવિક છે બે યામ 0 છે એટલે ખબર પડી જાય ને કે x અક્ષ ઉપર છે. C જે બિંદુ છે ઈ xy સમતલમાં છે. ઈ કેમ ખબર પડી? કારણ કે એનો z યામ કેવો છે? શૂન્ય છે. તો ઈ xy સમતલમાં અહીંયા ક્યાંક હશે. આમાં પણ l અને આમાં પણ m. એટલે એનો મીનિંગ એમ થયો કે ઈ થશે અહીંયા ક્યાંક. બરાબર, એ અહીંયા ક્યાંક આવશે અને ઈ થશે C l l 0. પછી જે d છે ઈ તમે જોશો તો ઈ y અક્ષ ઉપર છે. કેમ ખબર પડી? કારણ કે x અને z યામ એના 0 છે. એટલે એનો મીનિંગ એમ થયો કે આ d 0 l 0. બરાબર, પછીનો જે છે ઈ તમે જોશો તો ક્યાં છે? ઈ yz સમતલમાં છે. કયા સમતલમાં છે? yz. એટલે અહીંયા ક્યાંક હશે. બરાબર, અહીંથી પણ l અંતર અને અહીંયા પણ l. બરાબર, એટલે આ જે થશે ઈ d થશે જે કેટલું છે 0 l l. અને જે ફાઇનલ જે આઈ થિંક ફાઇનલ ફાઇનલ છે f. બરાબર, ઈ કેટલું થશે 0 0 l એટલે અહીંયા હશે 0 0 l. હવે તમને થોડું પિક્ચર ક્લિયર થશે. શાંતિથી તમે જુઓ. અહીંયા થોડી ફિગર વ્યવસ્થિત આપણે દોરીએ તો આવી રીતના થશે. બરાબર, હવે તમે જુઓ તો બંધ લૂપ જે છે એ આવું કંઈક લાગશે તમને. જુઓ અહીંયા હું બોલ્ડ કરું છું ટેસ્ટમાંથી. જો આ આવી રીતના. બરાબર, આ જે છે તમારો બંધ ગાળો થશે. એક્ચ્યુઅલમાં તમારી પાસે બે સમતલ છે, એક આ અને એક આ. હવે તમને બતાવું, તમને વિઝ્યુઅલાઇઝ કરાવવા કઈ રીતના છે. ઓકે, આ સમતલ છે ને એ આ રીતે છે. જો આવી રીતના થાય છે, સમજો છો? આવી રીતના સમતલ છે, 90 ડિગ્રીના ખૂણે છે. બરાબર, આ જે સમતલ છે આ છે અને આ જે સમતલ છે આ છે. સમજાય છે? આ જે છે એ x અક્ષ, આ y અને આ જે તમારી સામેની સાઈડ આવે છે આ છે z અક્ષ છે. હવે તમે શાંતિથી વિચારો. આનો જો તમારે ક્ષેત્રફળ સદિશ બતાવવો હોય તો ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને કેવું હોય? લંબ હોય. એટલે આનો જે ક્ષેત્રફળ સદિશ છે, એક સેકન્ડ, આનો જે ક્ષેત્રફળ સદિશ છે આ સમતલને લંબ, એટલે આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. બરાબર, અને આનો ક્ષેત્રફળ સદિશ કેમ આવે? આને લંબ આવે, આ સદિશને લંબ આવે. તમે પિક્ચર ક્લિયર કરી શકો છો? જો આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ આમ આવશે અને આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ બાજુ આવશે. બરાબર, તો એ તમને આ પિક્ચર ક્લિયર થવું જોઈએ. અને આ બધી સાઈડની લંબાઈ l l l l l એવી રીતના છે. એટલે સ્વાભાવિક છે કે ક્ષેત્રફળ તો l સ્ક્વેર થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ એની ખાલી દિશા તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. ચાલો, આશા રાખું છું સમજાઈ ગયું હશે. હવે તમે જુઓ, આનો ક્ષેત્રફળ સદિશ દોરો તો અહીંયા 12 ની બાજુ આવશે. માની લો કે એના ક્ષેત્રફળ સદિશને હું a1 કહી દઉં. આનો જે ક્ષેત્રફળ સદિશ છે આને લંબ આમ આવશે એટલે આનો ક્ષેત્રફળ સદિશ a2 કહી દઉં. દેખાય છે ને?
આનો જે ક્ષેત્રફળ સદિશ છે આમ લંબતર 12 આવે છે A1 અને આનો ક્ષેત્રફળ સદિશ છે આમ 12 આવે છે જે છે A2. તો હવે તમને આખા બંધ ગાળાનું ક્ષેત્રફળ કીએ પરિણામી ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ જે સદિશ રાશિ છે તો A બરાબર પરિણામી શું થશે A1 સદિશ પ્લસ A2 સદિશ. હવે જ્યાં તમને ખબર હોવી જોઈએ કે જ્યાં A1 સદિશ એટલે શું લખાય તો તમે વિચાર કરો કે એનું મૂલ્ય કેટલું આવશે L2 થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ બધી બાજુની લંબાઈ L જ છે. હવે A1 સદિશ છે ને એ તમે Z દિશામાં આવે છે એટલે એને હું k કેપ કહી દઉં. તમે જોવો છો Z દિશામાં આવે છે અને A2 જે સદિશ છે એ x દિશામાં જાય છે. તમે જો x દિશામાં જાય છે એટલે એનું થશે L2 કારણ કે એનું ક્ષેત્રફળ L2 જ છે અને એનું આપણે આવશે I કેપ. તો તમે અહીંયા શાંતિથી જો આ બે કિંમતો અહીંયા મૂકું તો અહીંયા A સદિશ બરાબર થાય આ બેનો સરવાળો કરીશ તો બંનેમાંથી L2 કોમન નીકળી જશે તો બચશે શું I સદિશ વત્તા k સદિશ. બરાબર. હવે બસ આ જ તમારે કન્સેપ્ટ સમજવાનો હતો. હવે ચુંબકીય ક્ષેત્ર તો તમને આપેલું છે. હવે તમારે ડાયરેક્ટ ફ્લક્સ ઉપર ટુબાકો મારો ને. ફ્લક્સ બરાબર શું આપ્યું છે આપણને ખબર હોવી જોઈએ B સદિશ ડોટ A સદિશ. B સદિશ એટલે ચુંબકીય ક્ષેત્ર સદિશ ના A સદિશ એટલે ક્ષેત્રફળ સદિશ જે હમણાં આપણે મેળવ્યું. તો B સદિશ શું થશે આપણે જોઈએ. B સદિશ તમને શું આપ્યું છે B સદિશ તમને જે આપ્યું છે એ છે B નોટ I કેપ પ્લસ k કેપ. બરાબર આવું કંઈક છે અને ઇન્ટુ પહેલા તો આખું B સદિશ મેં લખ્યું અને પછી ઇન્ટુ A સદિશ એટલે આપણને મળ્યું L2 I કેપ પ્લસ k કેપ. ઓકે. હવે તમે શાંતિથી જુઓ તો B નોટ ઇન્ટુ L2 શું થશે B નોટ ઇન્ટુ L2 થશે. ઠીક છે. અને હવે તમે જુઓ I કેપ આમ તો B નોટ ઇન્ટુ L2 અને પછી છે ને અહીંયા હું આવી રીતના લખું છું I કેપ ઇન્ટુ k કેપ ઇન્ટુ I કેપ ઇન્ટુ k કેપ I કેપ પ્લસ k કેપ સોરી. ચાલો તો હવે I કેપ ઇન્ટુ I કેપ તમને ખબર હોવી જોઈએ 11th માં આવી ગયા છે કેટલા થાય 1 થાય. એવી રીતના પછી k કેપ ઇન્ટુ k કેપ શું થાય 1 થાય. બરાબર. અને જો હજી નો ક્લિયર થતું હોય તમને તો તમે આનાથી ઈઝી વે માં તમે લખી શકો. તમને લખતા શીખડાવું. આ જે I કેપ પ્લસ k કેપ છે ને કન્ફ્યુઝન ન થાય એટલે આપણે આને આવી રીતના પણ લખી શકીએ 1, 0, 1. બરાબર. અને આને આમ લખી શકીએ 1, 0, 1. સર આ 0 ક્યાંથી આવ્યું શાંતિથી જો અહીંયા જે કેપ છે જ નહીં એટલે એનો મીનિંગ એમ છે કે જે કેપ છે નહીં એટલે જે y ઘટક છે એ 0 છે અને ખાલી x ઘટક અને z ઘટક જ છે y ઘટક છે જ નહીં એટલે અહીં મેં 0 લીધેલું છે. હવે તમને ગણતરી કરવી ઈઝી પડશે કારણ કે 11 માં આવી ગણતરી કરી લીધેલી છે તમને એટલે ફાઇનલ જે phi આવશે એ શું આવશે B નોટ k સ્ક્વેર નહીં L2 B નોટ L2. હવે તમે જુઓ 1 into 1 1 અને પછી અહીંયા 0 into 0 અને પછી 1 into 1 એટલે આવી રીતના થશે એટલે ફાઇનલ આન્સર જે આવશે એ 2B નોટ L2 વેબર આવશે. બરાબર. તો આ તમારો જવાબ છે. જોઈએ આપણે કયો જવાબ છે. આ જવાબ યસ B છે. આનો આન્સર છે ઈ B રહેશે. ઠીક છે. થોડો કન્સેપ્ચ્યુઅલ હતો આ તો મેં તમને સમજાવ્યું એટલે સમય લાગ્યો પણ એક્ઝામમાં જવાબ પૂછાય તો એવડી મોટી કોઈ લાંબી કેલ્ક્યુલેશન નહીં તમારા મગજમાં ડાયરેક્ટ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. તમારે આ બધું કઈ ડ્રો કરવાની એક્ઝામ ટાઈમે કે ડ્રો કરવાની જરૂર નથી. એક્ઝામિનર જ્યારે MCQ માં પૂછે તો એ કઈ નહીં જોવે તમે કેમ સોલ્વ કર્યું. બરાબર. એટલે તમારે તમારા મગજમાં વિચારીને ડાયરેક્ટ અહીંથી જ સ્ટેપ ઉપડી જવું જોઈએ અને ફટાફટ સોલ્વ થઈ જવું જોઈએ. બરાબર. ચાલો હવે આપણે 21માં પ્રશ્ન તરફ જઈએ. 21માં પ્રશ્નમાં શું કહે કે ભાઈ AC જનરેટરમાં t બરાબર 0 સમયે પ્રેરિત EMF 0 હોય તો π/ω સમયે પ્રેરિત EMF કેટલું હોય. હવે તમે જુઓ કે પ્રેરિત EMF નું જે સમીકરણ છે જનરેટરમાં આપણને ખબર છે Vm sin ωt એ લખાય અને Vm cos ωt પણ લખાય કારણ કે બે પ્રત્યાવર્તી વિધેય છે એટલે તમે જે ઈચ્છો એ ચાલે. પણ હવે તમને જો એક શરત આપી છે. શું શરત આપી છે કે પ્રારંભમાં તમારો જે વોલ્ટેજ છે એ 0 છે. વોલ્ટેજ 0 છે તો કયા ગ્રાફમાં વોલ્ટેજ 0 હોય સાઈન ના ગ્રાફમાં 0 હોય. યાદ કરો સાઈન નો ગ્રાફ જે છે એ આવી રીતના થાય અને જે કોસ નો ગ્રાફ છે ને એ મહત્તમ થી શરૂ થાય અને પછી આવી રીતના થાય.
તો સ્વાભાવિક છે કે તમને શરત આપી દીધી છે, એટલે શરત આપી દીધી છે કે શરૂઆતમાં પ્રારંભમાં જે છે વોલ્ટેજ શૂન્ય છે, તો આ ગ્રાફ સાઈન નો ગ્રાફ ને ફોલો કરે છે, એટલે એનો મીનિંગ એમ થયો કે આ નહીં હોય. હવે કઈ નથી કરવાનું, તમને ખબર જ છે v બરાબર vm sin omega t છે, અને તમને ક્યારે કીધું છે, કયા સમય કીધું છે, t બરાબર પાઈ ઓમેગા સમય, t બરાબર પાઈ ડિવાઇડેડ બાય ઓમેગા સમયે. તો કઈ નથી કરવાનું, આ સમીકરણને t બરાબર અહીંયા મૂકી દેવાની છે કિંમત t ની અહીંયા. તો v બરાબર vm sin ઓમેગા ની જગ્યાએ શું આવશે આપણને ખબર, ઓમેગા ને એમનામ જ લખીએ, t ની કિંમત મૂકી દઈએ એટલે પાઈ બાય ઓમેગા. ઓમેગા ઓમેગા કેન્સલ આઉટ થશે, sin પાઈ ની કિંમત શૂન્ય આવે એટલે આનો જે જવાબ આવશે ઈ 0 આવશે, અને ઈ 0 છે, ઈ આન્સર છે તમારો એ છે. ઓકે, સમજાણું? ચાલો હવે 22મો પ્રશ્ન કે એક ગુચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi બરાબર phi t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 3 છે, જ્યાં t સેકન્ડમાં અને phi વેબરમાં છે, તો t બરાબર 1 સેકન્ડ પર પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું થાય? ઓકે, તો તમને ફ્લક્સ બરાબર તમને શું આપ્યું છે, 5t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 3. ઓકે, તો હવે તમને પ્રેરિત EMF નું માત્ર મૂલ્ય પૂછ્યું છે, અને ફેરાડેના નિયમ બરાબર એપ્સિલોન મૂલ્ય પૂછ્યું એટલે માનાંક કરવું, તો અહીંયા માઈનસ કરવાની જરૂર નથી, એટલે d phi b by dt. તો અહીંયા આનું વિકલન કરવાનું છે, આ phi છે આનું વિકલન કરવાનું, તો કેટલું થશે, 10t plus 2 આવું થશે. હવે તમને એપ્સિલોન ક્યારે પૂછ્યો છે, તો કે ભાઈ t બરાબર 1 સેકન્ડ, એટલે આમાં શું કરવાનું છે, t બરાબર 1 મૂકી દઉં, તો અહીંયા 1 મૂકો તો 10 ને 2 12 વોલ્ટ જવાબ આવશે. છે કોઈ એવો જવાબ છે? યસ, 12, યસ, હા ડી છે, ડી જવાબ છે આનો, બરાબર. તો આ 22 છે એ આનો જવાબ રહેશે. હવે અહીંયા થોડુંક રબ કરી નાખીએ, સાફ કરી નાખીએ, બરાબર. ચાલો બાળકો, ભાઈ બહુ ગરમી થાય છે બાળકો, તમારા માટે મહેનત કરીએ છીએ, અહીંયા અવાજ ન આવે એટલે આપણે પંખો બંધ કરીને તમારી પાછળ મહેનત કરીએ છીએ, તો તમે થોડોક વિડિયો લેક્ચર ને જોજો. હા, કે છે ને પરસેવા નીકળી જાય ભણાવવામાં, તો આ જો ગરમી થાય છે હદ બારની, પણ તમારા માટે છે. તમે ભણશો તો અમને એમ થશે કે નહીં, આ ભાઈ અમે જે મહેનત કરી ફયડી અમને, બરાબર. એટલે બહુ મહા મહેનતે ત્યારનો જો આ ભણાવું છું ત્યારનો પંખો બંધ જ છે, એટલે તમે થોડુંક ધ્યાન આપજો ભાઈ, અમારું સામે જોજો ગઈ. ચાલો તો 23મો પ્રશ્ન શું કહે છે કે એક પ્રત્યાવર્તી પ્રવાહ જનરેટરનો આંતરિક અવરોધ Rg અને આંતરિક રિએક્ટન્સ Xg છે, તે અવરોધ Rg અને રિએક્ટન્સ XL ના નિષ્ક્રિય લોડને આપવા માટે વપરાય છે. તો જનરેટરમાંથી લોડને મહત્તમ પાવર આપવા માટે XL નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે છે ને આ એક ક્વેશ્ચન છે, જે તમારી ઇન્ફોર્મેશન છે, તમારે યાદ રાખવી પડશે, બરાબર. કે જ્યારે તમારે જે લોડ જે છે, બાહ્ય જે અવરોધ છે, તમારે મહત્તમ પાવર આપવો હોય ને, તો ધ્યાનથી સમજજો, તમે જે પાવર સપ્લાય આપો છો, બરાબર, તમે જે પાવર સપ્લાય આપો છો એનો રિએક્ટન્સ અને જે બાહ્ય લોડ છે એનો રિએક્ટન્સ, આખા સર્કિટનો રિએક્ટન્સ શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. પાછું કહું છું, શાંતિથી સમજજો, બરાબર. ચેપ્ટર નંબર 3 માં, એકચ્યુઅલમાં ચેપ્ટર નંબર 7 સાથે સંકળાયેલો પ્રશ્ન છે, પણ ચેપ્ટર નંબર 3 માં પણ કદાચ તમને કે ગણતરી કરતો હોય તો પ્રશ્ન ભટકાઈ ગયો હોય, તમને યાદ કરાવવા પ્રશ્ન એના જેવો છે કે એક બાહ્ય અવરોધ R હોય, અહીંયા એક બેટરી જોઈડી હોય, અને અહીંયા જે છે સ્મોલ r આનો આંતરિક અવરોધ છે, નાનો EMF E છે. હવે આ પ્રશ્નમાં પણ, બરાબર, આ પ્રશ્નમાં પણ શું કીધું હોય કે તમને મહત્તમ પાવર તમારે આનાથી આના થ્રુ દેવો હોય તો આનો અવરોધ કેટલો હોવો જોઈએ? તો મહત્તમ પાવર માટે યાદ રાખજો, મહત્તમ પાવર માટે R બરાબર R હોવું જોઈએ, એટલે કે આનો આંતરિક અવરોધ ને બાહ્ય અવરોધ સરખા હોય. આવું કદાચ ક્યાંક તમને પ્રશ્ન ક્યારેક વાંચતા હોય, MCQ સોલ્વ કરતા હોય, તો તમને આવો ક્યાંક પ્રશ્ન આડો આવ્યો હોય, ન આવ્યો હોય તો યાદ રાખજો, બરાબર. કે જો તમારે આ સપ્લાય થ્રુ, આજે આખો સપ્લાય છે એના થ્રુ આને મહત્તમ પાવર મળે, એના માટે આંતરિક અવરોધ કેટલો રાખવો જોઈએ? તો એક્ઝેક્ટ તમારો જે લોડ અવરોધ, અને લોડ અવરોધ કહેવાય બાહ્ય અવરોધ, એ આંતરિક અવરોધ જેટલો થવો જોઈએ. ખબર પડે છે તમને? એટલે આ પ્રશ્ન પણ એના જેવો જ છે, પણ અહીંયા થોડુંક રિએક્ટન્સ એડ કરી દીધું છે, બરાબર. એટલે આ પ્રશ્ન એ નથી, પણ એના જેવો મેં તમને પ્રશ્ન કીધો, બરાબર. હવે આપણો જે પ્રશ્ન છે
એમાં શું છે કે આમાં બાહ્ય અવરોધમાં અહીંયા ખાલી અવરોધ જ હતા. હવે આ લોકોએ રિએક્ટન્સ એડ કરી દીધા છે. બરાબર, શું એડ કરી દીધા છે? રિએક્ટન્સ એડ કરી દીધા છે. તો બાહ્ય અવરોધનું રિએક્ટન્સ ઈ લોકોએ શું કીધું છે? xg કીધું છે અને આંતરિકનું ઈ લોકોએ xl કીધું છે. શાંતિથી સમજજો. પણ હું તમને જે કહું છું એટલું જ યાદ રાખો કે તમારે જો મહત્તમ પાવર આપવો હોય તો સર્કિટનો કુલ રિએક્ટન્સ કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. કુલ રિએક્ટન્સમાં શું આવે? તમે શાંતિથી વિચારો કે xl એ આવશે ને પ્લસ xg પણ આવશે અને કુલ રિએક્ટન્સ શું થશે? 0 થવું જોઈએ. તો એનો મીનિંગ એમ થયો કે xl બરાબર -xg થવું જોઈએ. આ તમે યાદ રાખજો. બરાબર કે સર્કિટનો કુલ રિએક્ટન્સ શૂન્ય થાય તો અવરોધને મહત્તમ પાવર મળે. ઓકે, ચાલો. તો શું આવશે આન્સર? યસ, સી આવશે. શું આવશે? આન્સર સી આવશે. ઠીક છે, આટલી ખબર પડે છે? ચાલો, હવે 24મો તમને સમજાઈ ગયું ને? કુલ રિએક્ટન્સ શૂન્ય થવો જોઈએ. આ બાહ્ય અવરોધનો રિએક્ટન્સ છે ને આંતરિક રિએક્ટન્સ છે, એવું છે ને? એક સેકન્ડ, ઉલટું ન બોલે. હા, આ જે સોરી ઊંધું બોલાઈ ગયું. આ બાહ્ય રિએક્ટન્સ છે ને આંતરિક રિએક્ટન્સ છે, પણ કુલ રિએક્ટન્સ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. એટલે શૂન્ય થવા માટે શું થવું જોઈએ? 0. આ બેનો સરવાળો 0 થવો જોઈએ. એટલે xl બરાબર -xg થવા જોઈએ. ચાલો, હવે આપણે આગલા પ્રશ્ન તરફ મૂવ ઓન કરીએ. 23મું થઈ ગયો. 24માં કે એસી પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર કેટલો થાય? સાવ ઈઝી પ્રશ્ન છે. બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને આપણે xl કહીએ અને આને કહીએ છીએ xc. તો xl એટલે લખાય ωl અને આને લખાય 1/ωc. ઓમેગા ઉપર જશે અને ટૂંકમાં આખા પદ ઉપર જશે તો ω²LC. જે કોણ છે તમારો જવાબ? યસ, ડી છે. આનો જવાબ જે છે એ ડી રહેશે. અને પછી 25મો પ્રશ્ન. 25માં શું કહે છે? એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર ના ડીસી પ્રવાહ અને I બરાબર 6 sin ωt ના એસી પ્રવાહનો બનેલો છે. તો મહત્તમ પરિણામી પ્રવાહનું IRMS નું મૂલ્ય ખાલી જગ્યા થાય. બરાબર, હવે જો આ ડીસી અને એસી બંનેનું કોમ્બિનેશન છે. બરાબર, એટલે તમારો જે પરિણામી જે પ્રવાહ છે એ IDC પ્લસ IAC હશે. બરાબર, IDC પ્લસ IAC હશે. તો IDC કેટલા આપ્યા છે? IDC કેટલા આપ્યા છે? 8. અને IAC કેટલા છે? તો કે ભાઈ 6 sin ωt. બરાબર, તો તમારો જે ગ્રાફ છે એ આ સમીકરણને ફોલો કરશે. હવે એને પૂછ્યું છે તો પરિણામી પ્રવાહનું IRMS મૂલ્ય કેટલું થાય? હવે તમને ખબર છે IRMS એટલે શું થાય? IRMS એટલે શું થાય? તો કે ભાઈ I maximum divided by √2 થાય. તો વિચાર કરો કે આખી કિંમત મહત્તમ ક્યારે થાય? કે sin નું મૂલ્ય મહત્તમ થાય. એટલે કે જો sin ωt બરાબર 1 હોય તો I બરાબર શું થઈ જાય? I maximum થઈ જાય. તો એનો મીનિંગ એમ તો કે કારણ કે સ્વાભાવિક છે ને, કારણ કે આ 8 અને 6 તો અચળ છે, તો ખાલી sin નું મૂલ્ય જ બદલાઈ જતો. આનું મૂલ્ય જ્યારે મહત્તમ હશે ત્યારે સ્વાભાવિક છે કે I નું મૂલ્ય મહત્તમ હશે. તો આનું મૂલ્ય હું અહીંયા મહત્તમ મૂલ્ય sin નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? 1. તો 1 મૂકી દઉં તો 8 ને તો કેટલા થશે? 14 થશે. એટલે એનો મીનિંગ એમ થયો કે તમને I maximum જે છે એ કેટલા મળ્યા છે? 14 એમ્પિયર મળ્યા. હવે IRMS એટલે શું? IRMS એટલે I maximum ના છે તમારે √2. તો તમારે 14 ને √2 વડે ભાંગી નાખવાના છે. એવો કોઈ જવાબ છે? અથવા તો આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો 14 ભાંગા √2 કરી નાખીએ આપણે. બરાબર, તો મારે જે જવાબ આવે છે એ 9.89 આવે છે. આટલા એમ્પિયર આવે છે. બરાબર, IRMS. હવે એને મુજબ આપણે જોવા જઈએ તો સૌથી નજીકનો જે જવાબ છે એ લાગે છે. સૌથી નજીકનો જવાબ છે એ છે. બીજો એનો સૌથી કોઈ નજીકનો જવાબ જ નથી. એટલે 25માં એ થશે. બરાબર, પછી જો ઘણી વખત જવાબ એક્ઝેક્ટ ન આવતો હોય તો પછી અહીંયા મથામણ ન કરવી. સૌથી નજીકનો જવાબ જે સુટેબલ આન્સર લાગતો હોય તમારે ટીક કરીને આવતું રહેવાનું છે. પછી અહીંયા પછી બહુ હોશિયાર ન થવા દેતા કે ભાઈ આપણે એક્ઝેક્ટ આન્સર કેમ નથી આવતો. બરાબર, કારણ કે આપણે સમયનો શું હોય? અભાવ હોય. બરાબર, એટલે ચેક કરવાનો આપણી પાસે ટાઈમ ન હોય. ચાલો, હવે શું કહે છે? 26. એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર
વાપરે છે તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કડા તફાવત કેટલો થશે? હવે આ જે કન્સેપ્ટ છે ને એ તમારે જે કન્સેપ્ટ 7મા ચેપ્ટરનો છે, બરાબર, પણ આ જે પ્રશ્ન પૂછ્યો છે એ નીકળી ગયેલ ભાગમાંથી છે, જે તમારે સાંભળ્યું છે પાવર ફેક્ટર કરીને, બરાબર. તો પાવર ફેક્ટર નામના કન્સેપ્ટ ઉપરથી પ્રશ્ન પૂછેલો છે. હવે તમને યાદ હશે કે માત્ર અવરોધ હોય ને, કોઈ માત્ર અવરોધ વાળી સર્કિટ હોય અને એને તમે એસી સપ્લાય સાથે જોડો તો એના પાવરનું સમીકરણ શું થાય? તો કે ભાઈ એના પાવરનું સમીકરણ P બરાબર આપણે લખીએ છીએ VRMS into IRMS. આ તો યાદ જ હશે. પણ આ જે સમીકરણ છે ને માત્ર અવરોધ માટેનું છે, બરાબર. હવે તમને એ પણ ખબર હશે કે માત્ર ઇન્ડક્ટર સર્કિટ હશે તો પાવર 0 થાય, કારણ કે વોટલેસ ડિવાઇસ છે. માત્ર કેપેસિટર હોય તો 0 થાય. પણ હવે પ્રશ્ન આવે છે કે સર માત્ર L નો હોય, માત્ર C નો હોય, માત્ર R હોય, પણ એના સંયોજન હોય તો શું થાય? તો એના સંયોજન હોય ને તો યાદ રાખજો પાવરનું સમીકરણ છે ને VRMS IRMS cos ડેલ્ટા થઈ જાય, બરાબર. જે તમારો ટોપિક નીકળી ગયો છે. અને cos ડેલ્ટા એટલે શું થાય? એને કહેવાય પાવર ફેક્ટર. શું કહેવાય? પાવર ફેક્ટર. અને આ જે ડેલ્ટા છે ને એ V અને I વચ્ચેનો કડા તફાવત છે. ઓકે, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. હવે આ જ પ્રશ્ન છે, બરાબર. પ્રશ્ન આ છે, તમને ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે એને એમ કીધું છે કે અહીંયા જે વપરાતો જે પાવર છે ને એ મહત્તમ પાવરના 50% છે, બરાબર. હવે છે ને અહીંયા મને આ પ્રશ્નમાં થોડુંક ભૂલ લાગે છે. અહીંયા મહત્તમ પાવર ન કરો અને અહીંયા મહત્તમ કાં તો પછી છે ને અહીંયા RMS પાવરના 50% એવું કરી નાખો. મહત્તમ રાખો તો ઠીક છે, તો પછી મહત્તમ ને અહીંયા પછી સાઈડમાં જે જગ્યા છે ને અહીંયા ગમે ત્યાં લખી નાખો કે મહત્તમ RMS પાવર, બરાબર. RMS પાવર લખો, બરાબર, કાંઈ વાંધો નહીં. ચાલો હવે અહીંયા પાવર કેટલો આ છે એ તમારો મહત્તમ પાવર લોસ છે. લખો તો ઠીક છે, ન લખો તો કાંઈ વાંધો નહીં, બરાબર. આ તો તમને કન્ફ્યુઝન નો રહે એટલે મેં તમને આ કરાવેલું છે, કારણ કે VRMS IRMS એટલે મહત્તમ P મેક્સિમમ આપણે લખાય, બરાબર, cos ડેલ્ટા. હવે P બરાબર શું લખાય? તો તમને ખબર છે P મેક્સિમમ ડિવાઇડેડ બાય 2 આપ્યું છે, કેમ કે એને એમ કીધું કે 50% જેટલો પાવર અહીંયા વપરાય છે, બરાબર. એટલે અહીંયા શું આવશે? P મેક્સિમમ cos ડેલ્ટા, બરાબર. તો અહીંયા P મેક્સિમમ કટ આઉટ થઈ જશે તો cos ડેલ્ટા ની કિંમત જે છે એ હાફ આવશે. ને ક્યારે આવે? તો કે ડેલ્ટા બરાબર π/3 હોય ત્યારે, બરાબર. તો આ જે છે એ તમારું શું થશે? જવાબ થશે. ને જવાબ છે એ તમારો આન્સર B રહેશે. સમજાય છે? કંઈક લખો તો ઠીક છે, ન લખો તો કઈ વાંધો નહીં. તમારે ખાલી મેન આ વસ્તુ સમજવી જરૂરી છે, પાવર ફેક્ટર. અને તમને તો બોર્ડમાં પ્રશ્ન પણ નહીં પૂછે, કારણ કે આ કન્સેપ્ટ છે તમારે નીકળી ગયો છે. પણ અહીંયા આપણે બાજુમાં આવ્યો છે, વચમાં ગણતા આવ્યો છે, એટલે મેં તમને કેલ્ક્યુલેટ કરાવી દીધું. ને ખાલી એક આ સૂત્ર છે એ તમારે યાદ રાખવું પડશે, કે છે એની cos ડેલ્ટા ને જે ડેલ્ટા છે એ V અને I વચ્ચેનો કડા તફાવત છે. ઓકે, ચાલો 27મો પ્રશ્ન. 27મો પ્રશ્ન શું કહે છે? Z બરાબર A પાસે રહેલી સંપૂર્ણ પરાવર્તક અનંત દિવાલ પર લંબરૂપે આપાત થતા વિદ્યુત ચુંબકીય તરંગનું રેખીય ધ્રુવીભવન E બરાબર E0 cos kz -ωt I કે વડે આપવામાં આવે છે. તો એવું ધારવામાં આવે છે કે દિવાલનું દ્રવ્ય પ્રકાશ માટે નિષ્ક્રિય છે, તો પરાવર્તિત તરંગનું સમીકરણ કેટલું થાય? વાસ્તવિકતામાં આ જે કન્સેપ્ટ છે એ 11માનો કન્સેપ્ટ છે. 11માં તમે ભણ્યા હશો કે ભાઈ આવી રીતના કોઈ દિવાલ હોય ને કોઈ તરંગ આવી રીતના આવે છે, બરાબર. અને આપાત થઈને પછી આ જ માર્ગ પર પાછું પરાવર્તિત થાય તો તમને ખબર છે કે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે કેટલાનો કડા તફાવત હોય? પાઈનો કડા તફાવત હોય. કેટલાનો હોય? પાઈનો. E નો યાદ હોય તો પછી આ યાદ રાખો. ધ્યાનથી સમજો કે જો આપાત તરંગનું સમીકરણ તમને જે આપ્યું છે શું છે? E બરાબર E0 sin kx -ωt I કે આપ્યું છે. તો તમારે ખાલી કઈ નથી કરવાનું. આપાત તરંગનું સમીકરણ અહીંયા હોય તો પરાવર્તિત નું પૂછે તો અહીંયા માઈનસ હોય તો પ્લસ કરી નાખો અને પ્લસ હોય તો માઈનસ કરી નાખો. તો આપણો જે જવાબ આવશે પરાવર્તિત તરંગ એ કેવું થશે? તો કે ભાઈ E બરાબર E0 sin kx +ωt I કે. ઠીક છે? તો આ તમારો જે જવાબ રહેશે એ કયો રહેશે? B તમારો જવાબ રહેશે. આન્સર ઇઝ B. ઠીક છે? તો આવી રીતના છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તમારે કઈ સ્ક્રીનશોટ કે કઈ લેવું હોય તો
લઈ લેજો. ઓકે, ચાલો તો 28મો પ્રશ્ન જોઈએ. શું કહે છે? કોઈ એક વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઉર્જા 25 જૂલ પર સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c હોય તો સપાટીને 1 સેકન્ડમાં મળતું બળ કેટલું થાય? બરાબર, ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગનો પ્રશ્ન છે. શું આપ્યું છે તમને? વિકિરણ ઉર્જા જૂલ પ્રતિ સેકન્ડ એટલે 1 જૂલમાં તમને પાવર આપી દીધો છે. બરાબર, અને વિદ્યુત ગોળામાં દર સેકન્ડે મળતી વિકિરણ ઉર્જા એટલે યસ પાવર આપી દીધો છે 25 જૂલ પર સેકન્ડ. અને વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ તો આપણને ખબર c છે, તો સપાટીને 1 સેકન્ડમાં મળતું વેગમાન કેટલું થાય? તો હવે વેગમાન એટલે આપણે તમને યાદ હોવું જોઈએ, વેગમાન એટલે આપણે સમીકરણ આવી ગયું છે ઊર્જા ના છેદમાં પ્રકાશની ઝડપ થાય કે નહીં, એટલે આપણે તમે સમીકરણ u/c લખતા. શું લખતા? u/c. તો આપણે પહેલા વેગમાન ગોતી લઈએ. તો વેગમાન કેટલું છે? તો કે ભાઈ ઊર્જા દર સેકન્ડે કેટલી પડે છે? 25 જૂલ પડે છે. ને કેટલું? 25 જૂલ પડે છે ને દર સેકન્ડે. તો આપણે અહીંયા શું લખી નાખશું? 25 ને છેદમાં 3 ગુણાકારમાં 10⁸. આટલું થઈ ગયું. હવે તમને પૂછ્યું સપાટી પર બળ કેટલું લાગે? શાંતિથી સમજજો, બળ કેટલું લાગે? તો બળ એટલે તમને ખબર છે વેગમાનના છેદમાં સમય લખી શકો. બરાબર, આમ તો વેગમાનમાં ફેરફાર એટલે ડેલ્ટા હોય, પણ પહેલા કઈ વેગમાન હતું જ નહીં. સપાટી ઉપર જ્યારે કોઈ પ્રકાશ આપત થયું જ નહોતું તો કોઈ વેગમાનનું હતું જ નહીં. બરાબર, તો વેગમાનમાં ફેરફાર આના જેટલો થાય ને જે લાસ્ટમાં આપણને મળ્યો હોય. બરાબર, કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક વેગમાન કઈ હતું નહીં, તો અંતિમ વેગમાન જ વેગમાનનો ફેરફાર થશે. તો અહીંયા જે આપણને જવાબ મેળવી જાય લખવાનો છે. બરાબર, સમય આપણને 1 સેકન્ડની વાત કરી છે એટલે આપણે અહીંયા સમય બરાબર 1 સેકન્ડ લઈ લેશું, કારણ કે આપણે 1 સેકન્ડની જ આ 25 જૂલ પ્રતિ સેકન્ડની જ વાત કરેલી છે. બરાબર, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આ 25 ના છેદમાં 10⁸. બરાબર, તો જે બળ જે થશે એ કેટલું થશે? 25 ભાગ્યા આપણે 3 કરી નાખીએ. બરાબર, તો ઈ જે થશે 8.33 જેવું થાય છે. બરાબર, એટલે અહીંયા થશે 8.33 અને આ થશે ઈ 10⁻8 ન્યૂટન. આ તમારો જવાબ રહેશે ને આવો કયો જવાબ છે તમારે? યસ, બી ઓપ્શન છે. બી ઓપ્શન છે. બરાબર, હાલો હવે શું કહે છે? 29મો, ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન ખોરાકને કઈ શરતથી પકવે છે? બરાબર, કન્સેપ્ટ ક્વેશ્ચન છે, મેમરી બેઝ ક્વેશ્ચન છે, તમને ખબર હોવી જ જોઈએ. આનો આન્સર જે આવશે એ ડી આવશે. માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદ આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ. એટલે આમાં કઈ વિચારવાપણું છે નહીં. બરાબર, તમને ખબર જ હોવી જોઈએ. એટલે આમાં જે આન્સર આવશે એ ડી આવશે. પછી શું કીધું છે? 30, એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો આ પણ તમને ખબર છે કે કેન્દ્ર લંબાઈ છે વક્રતા ત્રિજ્યાની અડધી હોય. અડધી હોય એટલે તમને ખબર છે કે 20 છે તો એ 10 હોય છે, પણ આ અંતર્ગોળ અરીસો છે એટલે અંતર્ગોળ અરીસા માટે માઈનસ આવે એટલે -10 સેન્ટીમીટર. આન્સર આવશે સી. હવે એમ નો સમજતા કે આવો લલ્લુ પ્રશ્ન પૂછાય નહીં. હમણાં જ માર્ચ 2020 ની JEE ની એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. એ ક્વેશ્ચન કેવો હતો કે ભાઈ વક્રતા ત્રિજ્યા બરાબર શું થાય ને? એક ઓપ્શન એવો હતો r = 2f હતો, r = 2f. બરાબર, તો આવો પ્રશ્ન JEE માં ઓલરેડી પૂછાઈ ગયેલો છે. એટલે કોઈ પણ કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે એવું નહીં કરવાનું કે આ ઈઝી છે તો આને સ્કીપ કરી દઈએ અને આગળ એના ઉપર વધારે અટેન્શન આપીએ. બધા ક્વેશ્ચનને તમારે સરખું માન આપવું પડશે તો જ તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. કારણ કે મેં ઘણી વખત છોકરાઓને જોયેલા છે કે ભાઈ જ્યારે ઈઝી ક્વેશ્ચન આવે ત્યારે ફટાફટ જવા દે, એવું લાગે કે ભાઈ મને ઈઝી છે, પણ વાસ્તવિકતામાં જ્યારે પછી એક્ઝામમાં પૂછે ત્યારે પછી ભૂલી ગયા હોય, કારણ કે એને ત્યારે જે તે ટાઈમે સરખું ફોકસથી વાંચ્યું જ ન હોય. એટલે તમારે જ્યારે ઈઝી પ્રશ્ન હોય કે અઘરો પ્રશ્ન હોય, તમારે બંનેને સમાન રિસ્પેક્ટથી તમારે બંનેના ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ. બરાબર, આ મારી સલાહ છે. બરાબર, ભલે એક ક્વેશ્ચન ઈઝી રહ્યો. ચાલો હવે શું આવશે?
31મો પ્રશ્ન. 31મો પ્રશ્ન શું કહે છે જુઓ કે પ્રયોગશાળામાં ચોક્કસ દ્રવ્યના ઋણ વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યો વિકસાવવામાં આવ્યા છે જે આકૃતિમાં દર્શાવેલ છે. એક કિરણ માધ્યમ 1 માંથી બીજા માધ્યમ 2 માં આપાત થાય છે તો નીચેના આપેલ માર્ગમાંથી કયો માર્ગ મળશે? બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પ્રકાશનું એક કિરણ છે કોઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ આવી રીતના વળે, નાને વક્રીભવન કહેવાય. બરાબર. નાનો વક્રીભવનાંક η1 હોય, નાનો η2 હોય. આ આપાત કોણ આપણે I કહી દઈએ, આ વક્રીભૂત કોણ R કહી દઈએ. તો આપણે સ્નેલનો નિયમ ખબર છે કે η1 sin I = η2 sin R. ઠીક છે. અત્યારે આપણે બેયને ધન ગણીએ છીએ. આ જે વસ્તુ છે અહીંયા તમે લંબથી ડાબી બાજુ જશો તો આપાત કોણને તમારે કેવું લેવાનું? ધન ગણીએ. ચાલો આની આપણે અત્યારે વક્રીભૂત કોણને ધન ગણેલો છે. બરાબર. તો હવે આમાંથી η2 ને હું સૂત્રનો કરતા બનાવું તો η1 sin I ના છેદમાં sin R આવું છે. હવે તમે શાંતિથી જુઓ. હવે એને એમ કીધું છે કે પ્રયોગશાળામાં એવો કોઈ માધ્યમ બનાવ્યું છે કે જેનો વક્રીભવનાંક ઋણ છે. શું છે? ઋણ છે. માની લ્યો કે એ વક્રીભવનાંક η2 આ છે કે જેનો વક્રીભવનાંક કેવો છે? ઋણ છે, એટલે નેગેટિવ છે. હવે અહીંયા જો નેગેટિવ કરવું હોય તો તમે શાંતિથી વિચારો. η1 તો કેવો છે? પોઝિટિવ છે. આ મેં કઈ પરિસ્થિતિમાં દોર્યું છે? યાદ રાખજો. અત્યારે તો આ પરિસ્થિતિ કેવી છે કે અત્યારે તો આ પોઝિટિવ છે હો. અત્યારે તો આ જ્યારે η2 પોઝિટિવ હોય ત્યારે મેં પરિસ્થિતિ મેં દોરી છે. પણ માની લો કે નેગેટિવ હોય તો કેવી પરિસ્થિતિ થાય ઈ આપણે જોવાની છે. તો માની લો કે નેગેટિવ થાય તો ક્યારે થાય? વિચાર કરો. આ તો એ લોકોએ પોઝિટિવ જ આપ્યું છે. sin I પણ પોઝિટિવ જ મેં તમને હમણાં વાત કરી એમ. તો ઉપરનો આખો પોર્શન તો પોઝિટિવ છે. તો સ્વાભાવિક છે કે આખાને નેગેટિવ કરવું હોય તો ફરજિયાત આને નેગેટિવ કરવું પડે. તો એનો મીનિંગ એમ છે કે આ નેગેટિવ ક્યારે થાય કે જો sin નું મૂલ્ય નેગેટિવ ક્યારે થાય કે જો r નું મૂલ્ય નેગેટિવ હોય તો. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ નેગેટિવ ક્યારે થાય કે જો પ્રકાશનું કિરણ તો આમ આવતું હોય. પ્રકાશનું કિરણ તો આવી રીતના આવતું હોય. આને તમે આ સાઈડ ને પોઝિટિવ માનેલી છે તો સ્વાભાવિક છે કે જો પ્રકાશનું કિરણ આમ આવશે તો હવે લંબ સાથે જે ખૂણો બનાવશે એને નેગેટિવ કહેવાશે ને. સમજાય છે હું તમને શું કહું છું? આ સાઈડ ને તમે અત્યારે પોઝિટિવ r માનેલું છે તો આ સાઈડ આવે તો નેગેટિવ r તમે માનો ને. બરાબર. તો નેગેટિવ r માનો તો જ અહીંયા r નું મૂલ્ય નેગેટિવ થાય ને તો જ જવાબ નેગેટિવ આવશે. એટલે એનો મીનિંગ એમ થયું કે 4 ઓપ્શન માંથી જે આકૃતિ વ્યવસ્થિત તમને આમાં જે બંધ બેસતી હોય એ તમારો જવાબ થશે. હવે યાદ શું રાખવાનું? ધ્યાનથી સમજજો કે આવો પ્રશ્ન પૂછે ને, આવો પ્રશ્ન પૂછે તો જે પેલા રેગ્યુલર જે પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિ દોરી નાખવાની. શું કરવાની? રેગ્યુલર પરિસ્થિતિ દોરીને પછી તમારે આની જે મિરર ઇમેજ છે ને આ રેખાની મિરર ઇમેજ આ સાઈડ બનાવી નાખવાની. તમે આ જુઓ વાસ્તવિકતામાં જો પોઝિટિવ હોત તો આમ જાત કે નહીં. હવે તમારે ખાલી શું કરવાનું છે કે આની જે મિરર ઇમેજ છે આ એનો મિરર સમજી લ્યો. એની મિરર ઇમેજ આ સાઈડ આમ દોરી નાખવાની છે. ખબર પડે છે આટલી? એટલે જ્યારે તમને ઓપ્શનો માની લે કે આડાવડી પરિસ્થિતિ કઈ આપી હોય તો તમારે એની મિરર ઇમેજ બનાવી નાખવાની. એટલે આ જે છે ઓપ્શન આવશે ને એવો જે ઓપ્શન છે એ તમારો ઓપ્શન A છે. બરાબર. એટલે અહીંયા આન્સર જે છે એ આવશે. ઠીક છે. ચાલો હવે આપણે 32મા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 32મો પ્રશ્ન શું કહે છે કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોય? બરાબર. તો આ પ્રશ્નમાં કઈ વિચારવા પણ છે જ નહીં. આ તમારા કિરણ પ્રકાશ શાસ્ત્રનો સ્વાધ્યાયનો દાખલો છે કે તમારે એની મહત્તમ, એટલે હું તમને પછી આવ ડિટેલમાં નહીં કરાવું, તમને એટલી ખબર હોય છે. સરસ છે કે મહત્તમ તરંગ જે મહત્તમ અંતર છે એ 4f જેટલું હોવું જોઈએ. દિવાલ અને બલ્બ વચ્ચેનું જે અંતર મતલબ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનું વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જો d હોય તો એ મહત્તમ અંતર કેટલું હોય? 4f મતલબ કે જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈના 4 ગણું જેટલું હોવું જોઈએ. તો તમને અહીંયા કેન્દ્ર લંબાઈ પૂછી છે તો d/4 થશે ને d તમને 3 આપ્યા છે એટલે એનો મીનિંગ એમ થયો કે f બરાબર 0.75 સેન્ટીમીટર થશે. બરાબર. આ તમારો જવાબ રહેશે. નહીં જવાબ આવે છે આમાં જુઓ ભાઈ, આમાં જે ભૂલ છે આમાં a પણ 0.75 સેન્ટીમીટર છે અને d પણ 0.75 છે. એટલે મારા મુજબ ટૂંકમાં ક્વેશ્ચન મુજબ જવાબ a અને c બે આવશે.
એ અને સી બે આવશે બરાબર, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બે ઓપ્શન સરખા દઈ દીધા છે એને. સમજાઈ ગયું? આ ક્વેશ્ચનમાં કઈ હતું નહીં. તમારા કિરણ પ્રકાશ શાસ્ત્રનો સ્વાધ્યાયનો દાખલો છે, તમે જોશો તો તમને ખબર પડશે, બેઠો બેઠો દાખલો પૂછેલો છે. પછી આવે છે 33મો પ્રશ્ન કે એક દ્વિબહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો લેન્સની 30 મીટર દૂર 2 સેન્ટીમીટર ઊંચાઈ વાળી વસ્તુને ગોઠવતા મળતા પ્રતિબિંબને નીચેનો કયો વિકલ્પ રજૂ કરે છે? ચાલો તો આપણે મોટવણી ગોતીએ. મોટવણી ઉપર પ્રતિબિંબ કેવું મળશે, કેવડું મળશે, એ બધો અંદાજ આવી જાય બરાબર. તો આપણે લેન્સ માટે તમને લેન્સનું સમીકરણ ખબર હોવી જોઈએ, 1/v - 1/u = 1/f. હવે અહીંથી હું 1/v ને સૂત્રનો કરતા બનાવું બરાબર, તો અહીંયા શું થશે? 1/f + 1/u થશે. હવે લસા લઈએ તો 1/v = u + f / uf થશે. હવે u ને અહીંયા જવા દઉં તો અહીંયા u / v થશે અને અહીંયા શું થશે? u + f / f. હવે આને ઉલટાવી નાખું તો અહીંયા v/u થઈ જશે, ના થઈ જશે f / u + f થઈ જશે. હવે આવું શું કામ કરું છું? આવું એટલે કરું છું કારણ કે v/u ને આપણે મોટવણી કહીએ, લેન્સની મોટવણી. v/u ને આપણે લેન્સની મોટવણી કહીએ અને મોટવણી બરાબર તો તમને ખબર છે કે hi/ho પણ લખાય, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો અહીંયા hi/ho પણ લખાશે અને અહીંયા શું લખાશે? f / u + f બરાબર. આવું પણ કરી શકો. હવે પહેલા એક કામ કરીએ, મોટવણીની પહેલા ચર્ચા કરી લઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ મોટવણી કેટલી થાય છે. તો m. હવે તમને બહિર્ગોળ લેન્સ છે કે અંતર્ગોળ છે? બહિર્ગોળ લેન્સ એટલે એની કેન્દ્ર લંબાઈ ધન આવશે, એની કેટલી આપી છે? 20 આપી છે. u તમને આપ્યું છે 30, એટલે તમને ખબર જ છે કે 30 કેવા લેવો પડે? માઈનસ સંજ્ઞા પ્રણાલી મુજબ. અને આ કેટલા છે? f કેટલા છે? 20 છે. તો એનો મીનિંગ એમ થયો કે આ 20 ને અહીંયા કેટલા થશે? -10, એટલે અહીં જવાબ આવશે -2. મોટવણી -2 મળી, એનો મીનિંગ એમ થયો કે તમારું જે પ્રતિબિંબ છે એ કેવું મળશે? ઉલટું મળશે. કેવું મળશે? ઉલટું મળશે. તમને ખબર હોવી જોઈએ. નેગેટિવ મળ્યો છે એનો મીનિંગ એમ થયો કે તમારી જે મોટવણી છે એ નેગેટિવ મળી, એનો મતલબ એવો થયો કે તમારું જે પ્રતિબિંબ છે એ ઉલટું મળે. અને બહિર્ગોળ લેન્સમાં ઉલટું ક્યારે મળે? તમને ખબર હોવી જોઈએ, લેન્સની પાછળ મળે બરાબર. ક્યાં મળે? લેન્સની પાછળ. હવે તમે જો અહીંયા m = hi/ho કરો, hi/ho બરાબર -2 થાય. હવે હું hi મેળવું તો અહીંયા જવાબ શું આવે? -2 ગુણાકારમાં ho આવે. એટલે ho એ લોકોએ કેટલો આપ્યો છે? 2 સેન્ટીમીટર આપ્યો છે, એટલે અહીંયા કેટલા આવશે? જવાબ આવશે -4 સેન્ટીમીટર. એટલે એનો મીનિંગ એમ થયો કે તમારું જે પ્રતિબિંબ છે એની ઊંચાઈ માઈનસ તો ખાલી એમ બતાવે છે કે ઉલટું મળે છે બરાબર. એની ઊંચાઈ છે 4 સેન્ટીમીટર હશે અને ઉલટું મળે તો તમને લેન્સના બધા કિસ્સા ખબર હોવા છે કે ઉલટું જે પ્રતિબિંબ છે લેન્સની પાછળ મળે અને લેન્સની પાછળ જે મળતા પ્રતિબિંબ છે લેન્સ બહિર્ગોળ લેન્સમાં એ વાસ્તવિક પ્રતિબિંબ. કેવા પ્રતિબિંબ હોય? વાસ્તવિક. તેનો મીનિંગ એમ તો આનામાંથી ખબર શું પડી કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું છે, ઉલટું છે અને વાસ્તવિક છે. તો આમાં તમે સાચું જોવો ઓપ્શન તો કયો આવશે? સી ઓપ્શન આવશે, સાચું ઉલટું તથા 4 સેન્ટીમીટરની ઊંચાઈ વાળું પ્રતિબિંબ. એટલે અહીંયા તમારો જે આન્સર આવશે એ આન્સર આવશે સી. ઓકે, ચાલો હવે 34મો પ્રશ્ન. ટેબલ ઉપરની શાહીના ડાઘ પર એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે છે. હવે આ ડાઘ પર 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકવામાં આવે છે, તો માઇક્રોસ્કોપને આ શાહીના ડાઘ પર કેન્દ્રિત કરવા માટે કેટલું ખસેડવું જોશે? કાચનો વક્રી ભવનાંક 1.5 આપેલો છે. તો અહીંયા તમે જુઓ આ પ્રશ્ન કે અહીંયા માની લો કે કપડું છે અને કપડા ઉપરનો ડાઘ અહીંયા કઈક હશે બરાબર. આ ડાઘ છે સમજી લ્યો. તો એના ઉપર કાચનો એક સ્લેબ મૂકી દીધેલો છે. સમજાય છે? શું મૂકી દીધેલો? સ્લેબ મૂકી દીધેલો. સ્લેબની જે જાડાઈ છે એ જાડાઈ છે 3 સેન્ટીમીટર છે. હવે સ્વાભાવિક છે ને, જોવા વાળો જે વ્યક્તિ છે એ તો અહીંથી જોતો હશે ને, અને તમને ખબર છે કે જ્યારે તમે પાતળા માધ્યમમાંથી જુઓ, આ આંખ છે ભાઈ, તમે જે સમજો ઈ પણ આ આંખ છે. હવે તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં રહેલી કોઈ વસ્તુનું અવલોકન કરો તો તમને ખબર છે કે તમને આ જે વાસ્તવિક ઊંડાઈ છે અનુભવ ન થાય, પણ તમને વાસ્તવિક ઊંડાઈ કરતા
ઓછી ઊંડાઈ લાગે એટલે તમને ક્યાંક ડાઘ છે એ તમને ક્યાંક અહીંયા જોવા મળશે એટલે આ જે છે તમારું HI થશે. હવે કેટલું ઊંચું આવશે એ તમને ખબર છે, એનું સમીકરણ છે HI બરાબર HO બાય ઈટા. બરાબર, HO બાય ઈટા. જે HO શું છે? વાસ્તવિક ઊંડાઈ છે. તમને ખબર બહારથી જુઓ તો વાસ્તવિક ઊંડાઈ કરતા ઓછી ઊંડાઈ લાગે. બરાબર, તો HO એટલે વાસ્તવિક ઊંડાઈ, ઈટા એટલે આ માધ્યમનો વક્રી ભવનાંક થશે. તો HO એટલે કેટલા આપ્યા છે તમને? 3 સેન્ટીમીટર ને આ આપ્યા છે 1.5. તો સ્વાભાવિક છે HI બરાબર શું થશે? 2 થશે. કેટલા થશે? 2 સેન્ટીમીટર થશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે અંતર છે અહીંથી આટલું અંતર, આ 3 છે તો આ 2 છે. પણ આ તમારો જવાબ નથી, યાદ રાખજો. તમને HI નથી પૂછ્યું, તમને પૂછ્યું છે કે ઈ કેટલું ખઈશું, ઈ કેટલું ખઈશું. તો કેટલું ખઈશું છે? 3 સેન્ટીમીટર માંથી 2 સેન્ટીમીટર વાત કરો એટલે સ્વાભાવિક છે 1 સેન્ટીમીટર જેટલું ખઈશું છે. એટલે તમારે જે ઉપરની સાઈડ જે માઇક્રોસ્કોપ છે, કારણ કે તમે જે જોવો છો એ માઇક્રોસ્કોપ થ્રુ જોવો છો, આ જે છે એ માઇક્રોસ્કોપ છે, તો તમે માઇક્રોસ્કોપ થ્રુ જોવો છો તો તમારે માઇક્રોસ્કોપને પણ 1 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડવું પડશે. એટલે અહીંયા શું આવશે? માઇક્રોસ્કોપને 1 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડવું પડે. તો એના મુજબ જે જવાબ આવે છે માઇક્રોસ્કોપને 1 સેન્ટીમીટર ઉપર ખસેડવું પડે એવો જે જવાબ છે એ C છે. એટલે અહીંયા જે આન્સર છે તમારો C રહેશે. ઓકે, ચાલો હવે 35મો ક્વેશ્ચન ને પછી આપણે કરીને એનો પછી આપણે જે અત્યારે જે છે એને પછી અંત લઈ આવીએ. પછી બાકીના જે પ્રશ્ન છે એને નેક્સ્ટ ટાઈમ કરશું. એટલે 35મો ક્વેશ્ચન છે આપણે કરી લઈએ. બરાબર, તો 35મો પ્રશ્ન શું છે કે 10⁴ એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈની એક સ્લિટ પર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે તો ત્યારે તેનું સ્લિટમાંથી દેખાતું પ્રતિબિંબ કેવું હશે? બરાબર, એમાં પહેલો ઓપ્શન છે સ્પષ્ટ અને તીક્ષ્ણ સ્લિટ હશે જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાશે. બીજો ઓપ્શન છે પ્રકાશિત સ્લિટ હશે જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાશે જેની તીવ્રતા સ્લિટની ધાર તરફ જતા વિષણ પામીને શૂન્ય થશે. સી પૂછ્યું છે પ્રકાશિત સ્લિટ હશે જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાશે પરંતુ કેન્દ્રથી દૂર જતા અન્ય રંગોમાં વિષણ પામશે. અને ડી ઓપ્શન છે માત્ર વિષણ પામતી શ્વેત રંગની સ્લિટ દેખાશે. હવે તમે શાંતિથી હું જે કહું છું સાંભળો કે તમારું જે જ્યારે કોઈ પાતળી સ્લિટમાંથી પ્રકાશ જ્યારે બહાર નીકળે તો તમને ખબર છે કે ઘટના થાય જેને કહેવાય વિવર્તન. બરાબર, શું કહેવાય? વિવર્તન. વિવર્તન એટલે શું કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ અડચણ અથવા તો કોઈ સ્લિટમાંથી પસાર થશે તો એ સ્લિટ પાસે જે એના વાંકાવવાની ઘટના છે, મતલબ કે બેન્ડ થવાની જે ઘટના છે એ ઘટનાને કહેવાય વિવર્તન. જેટલું બેન્ડિંગ વધારે થશે એટલી એની જે પેટર્ન મળશે સામે, વિવર્તનની આખી પેટર્ન તમને ખબર છે, આ તમને કરાવેલું હશે. તો કે આવી રીતના માની લ્યો કે આ સ્લિટ છે, બરાબર, અને અહીંથી પ્રકાશ આવે છે તો આ પ્રકાશ અહીંથી આમ બેન્ડ થાય અને બેન્ડ થઈને તમને સ્ક્રીન ઉપર મળે. બરાબર, અને હવે તમે વિચાર કરો કે જેટલું બેન્ડ થશે એટલી આ પેટર્ન જે છે એ પેટર્ન સ્ક્રીન ઉપર પેટર્ન જે છે કેવી મળતી જશે? પહોળી મળતી જશે, છૂટી છૂટી લાગશે. અને જો વિવર્તન ઓછું થશે તો એ પેટર્ન છે આમ સંકોચાયેલી લાગશે, એના ગેપ કેવો હોય? ઓછા હોય. બરાબર, બે સલાકો વચ્ચેનો ગેપ કેવો? ઓછા હોય. તેનો મીનિંગ એમ તો કે બધી જે ઘટના છે વિવર્તન ઉપર આધાર રાખે કે કેટલું વિવર્તન. પછી આપણે આગળ કમેન્ટ કરી શકીએ કે શું થાય છે, 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે. હવે તમને ખબર છે કે વિવર્તન જે છે ને, વિવર્તન યાદ રાખજો, વિવર્તન જે છે એ કેના ઉપર આધાર રાખે? તો કે લેમ્બડા અને ડી ના ગુણોત્તર ઉપર આધાર રાખે. કેટલું વિવર્તન થાય છે કેના ઉપર આધાર રાખે? લેમ્બડા બાય ડી ના ગુણોત્તર. લેમ્બડા શું છે? તો કે અહીંયા તમે જે પ્રકાશ આપાત કરો છો એની તરંગ લંબાઈ છે ને ડી છે ને, આ સ્લિટની પહોળાઈ છે. જેટલું આ લેમ્બડા બાય ડી નો ગુણોત્તર વધારે હશે એટલું બેન્ડિંગ વધારે થશે. બરાબર, તો આપણે ચેક કરીએ કે અત્યારે અહીંયા લેમ્બડા બાય ડી નો ગુણોત્તર કેટલો આવે છે. તો લેમ્બડા જે છે તમને અહીંયા આપ્યા છે, લેમ્બડા જે આપ્યા છે, લેમ્બડા બાય ડી શું થાય? તો કે લેમ્બડા તમને આપ્યા છે 10⁴ એંગસ્ટ્રોમ. ત્યાંથી સમજો, 10⁴ એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થાય. સમજાય છે ને? જેને દેખાય છે ને અહીંયા ભાઈ બાળકો, લેમ્બડા બાય ડી છે અહીંયા. જો આ તમને સમજાઈ દો, અહીંયા રફ કરી નાખો છો પણ તમને ખબર હોવી જોઈએ.
કે ભાઈ લેમ્ડા બાય ડી ના ગુણોત્તર ઉપર આધાર રાખે. એટલે હવે આ સાફ કરી નાખો જેથી કરીને તમને દેખાય. તો એનો મીનિંગ એમ થયો કે લેમ્ડા બાય ડી નો ગુણોત્તર, તો લેમ્ડા કેટલા છે 10 ની 4 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10, અને જે પહોળાઈ આપી છે સ્લિટની, ઈ સ્લિટની આપણે પહોળાઈ જનરલી mm માં લઈ, કારણ કે આ લોકો ચોખવટ નથી કરી, પણ એક સ્લિટ પર સૂર્યપ્રકાશ આપવા થાય છે તો આપણે જનરલી જે પહોળાઈ છે mm ની રેન્જમાં લઈએ. mm એટલે થાય 10 ની -3. કેટલી થાય 10 ની -3. તો હવે તમે જુઓ 10 ની -3 ઉપર જ હશે. પહેલા તો અહીંયા વાત કરીએ તો 10 ની -7, 10 ની -7 થઈને 3 ઉપર આવ્યા તો 10 ની -7 માં 3 રહેશે, તોય કેટલા બાકી રહેશે 10 ની -4 બાકી રહેશે. સમજાય છે બાળકો? 10 ની 4 અને એમાંથી 10 ની -4 માંથી 10 ની -10 એટલે 10 ની -7 ને 3 ઉપર ગયા એટલે કેટલા થશે 10 ની -4. બરાબર. તો 10 ની -4 છે ને બહુ નાની કિંમત કહેવાય ભાઈ. કેમ? કારણ કે 0.0000 પછી 1 આવે. એટલે એનો મીનિંગ એમ થયો કે અહીંયા જે વિવર્તન છે ને બહુ ઓછું છે. 10 ની -4 એટલે ઓછું કહેવાય. એટલે એનો મીનિંગ એમ થયો કે અહીંયા જે બેન્ડિંગ છે બહુ થતું નથી, વિવર્તન બહુ થતું નથી. એટલે અહીંયા બધું વિવર્તન થશે નહીં. એટલે આમાં પહેલો ઓપ્શન છે સૌથી બેસ્ટ સુટેબલ રહેશે. કયો? પહેલો જે ઓપ્શન છે કે સ્પષ્ટ અને તીક્ષ્ણ સ્લિટ હશે જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ હશે. બરાબર. આનું વિવર્તન તમને બહુ જોવા નહીં મળે. એટલે સ્પષ્ટ અને તીક્ષ્ણ સ્લિટ હશે. બરાબર. કારણ કે કઈ પ્રકાશનો કઈ ફેલાવો થયો જ નથી, પ્રકાશ આમ ફેલાણો જ નથી. બધો જે પ્રકાશ છે એમાં વિવર્તન કઈ થયું નથી. એટલે કોઈ એક ચોક્કસ જગ્યાએ તમને એક્ઝેક્ટ મધ્ય બિંદુએ ક્યાં બધા પ્રકાશ ભેગો થયેલો લાગશે. એટલે શું છે કે સ્પષ્ટ અને તીક્ષ્ણ સ્લિટ હશે જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ હશે. એટલે આમાં ઓપ્શન આવશે, આન્સર એ આવશે. તમને ખબર પડે છે ને બાળકો? વિવર્તન થયું જ નથી. વિવર્તન થયું નથી એટલે પ્રકાશ આમ ફેલાશે નહીં સ્ક્રીન ઉપર, પણ આમ એક જગ્યાએ થોડોક વધારે કેન્દ્રિત થયેલો લાગશે. એટલે એ તમારો પ્રશ્ન જે છે એ ઓપ્શન છે એ આવશે, બાકી બધા કે ઓપ્શન આવશે નહીં. ઓકે. તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. આવતી વખતે પછી આપણે આગલા પ્રશ્નોથી વધારશું, આપણું જે જર્ની છે આગળ વધારશું. બરાબર. તો આવતી વખતે મળશું. જય સ્વામિનારાયણ.